નંબર 4 વ્યવસ્થા તંત્ર એની અંદર આપણે આગળ અભ્યાસ કર્યો તો કે વ્યવસ્થા તંત્ર એટલે શું, એના અર્થ, લક્ષણો, એની પ્રક્રિયા, આ બધા વિશે વિગતવાર ચર્ચા આપણે કરી. હવે એના પછીનો જે આપણો પ્રશ્ન છે વ્યવસ્થા તંત્રના પ્રકાર, એ વ્યવસ્થા તંત્રના પ્રકારની અંદર આપણે મુખ્ય બે પ્રકારનો અભ્યાસ કર્યો. કયા કયા બે પ્રકાર? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને બીજો પ્રકાર હતો કયો? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. જો રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર બને છે એ બંને કોઈ એક ચોક્કસ બાબત પર નિર્ભર છે. રૈખિક વ્યવસ્થા તંત્ર છે ને એની અંદર વિભાગને મહત્વ આપવામાં આવે છે, જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એની અંદર કાર્યને મહત્વ આપવામાં આવે. એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં રૈખિક રીતે સીધી રેખામાં વિભાગ અનુસાર સત્તા અને જવાબદારીની શું કરવામાં આવે છે? વહેંચણી કરવામાં આવે છે. જ્યારે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર વિભાગને આધારે સત્તા કે જવાબદારીની વહેંચણી કરવામાં આવતી નથી, પરંતુ તમે એકમની અંદર જે કાર્ય કરવામાં આવે છે એ કાર્યોને આધારે, એટલે કે એકમની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એ બધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા તંત્રનું નિર્માણ થાય. દાખલા તરીકે ધંધાકીય એકમમાં ઘણી વખત શું થાય કે ખરીદીની પ્રવૃત્તિ, તો એ ખરીદીનું કામ કરનાર વ્યક્તિ જે નિષ્ણાત હોય એને આપણે જવાબદારી આપીશું. ઉત્પાદનની પ્રવૃત્તિ, તો કે ઉત્પાદન કાર્યમાં જે વ્યક્તિ નિષ્ણાત છે ને એને આપણે ઉત્પાદનનું કાર્ય આપશું. સમારકામ એન્જિનિયર, એના માટે આપણે આકૃતિ જોવી હતી કે એકમને મુખ્ય કેટલા ભાગમાં વહેંચ્યું હતું? બે. પેલો ઉપર મુખ્ય અધિકારી અને એકમને બે ભાગમાં વહેંચ્યું હતું. કોણ કોણ? કયા કયા અધિકારી? એક વહીવટ વિભાગ અને એક કારખાના વિભાગ. વહીવટ વિભાગ હોય તો એમાં 4 ભાગ પડ્યા હતા. કારખાના વિભાગ હોય તો એની અંદર પણ કેટલા ભાગ પડ્યા હતા? 4 ભાગ પાડવામાં આવ્યા હતા. ખબર છે ને? સમારકામ અધિકારી, માર્ગદર્શન અધિકારી, સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, ધોરણ ગુણવત્તા નિયંત્રણ અધિકારી, આવી રીતે આપણે અલગ અલગ ભાગમાં વહેંચણી કરી દીધી. આ હતો આપણું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. હવે એના પછીનો જે આપણો પ્રશ્ન છે કે વૈધિક વ્યવસ્થા તંત્ર. જો દરેક વ્યવસ્થા તંત્ર કોઈ ચોક્કસ પરિસ્થિતિ પર નિર્ભર હોય, એનો મતલબ શું? તો કે અમુક પરિસ્થિતિનું નિર્માણ થાય તો એના માટે આપણે કીધું હતું કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર હોય તો આ જગ્યા અનુકૂળ છે, શ્રેણિક વ્યવસ્થા તંત્ર તો આ જગ્યા અનુકૂળ આવે, રૈખિક વ્યવસ્થા તંત્ર આ જગ્યા અનુકૂળ આવશે. એ આપણે ભણ્યા હતા, યાદ છે ને? રૈખિકમાં ભણ્યા હતા કે જો એકમનું કદ કેવું હોય? નાનું હોય. અંકુશ અને શિસ્તના પ્રશ્ન કેવા હોય? ઓછા મહત્વના હોય. તો એવી જગ્યાએ કઈ વ્યવસ્થા તંત્ર ઉપયોગમાં આવે છે? રૈખિક વ્યવસ્થા તંત્ર. અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગમાં આવે? તો કે જ્યાં એક કરતા વધુ પ્રકારની વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય, એક જ પ્રકારનું ઉત્પાદન ન થતું હોય, અનેક પ્રકારનું ઉત્પાદન થતું હોય, ઘણી બધી વેરાયટીમાં વસ્તુઓ બનતી હોય, તો એવી જગ્યાએ કયું વ્યવસ્થા તંત્ર ઉપયોગમાં આવે છે? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ઉપયોગમાં આવે છે. રેડી? આ બે વ્યવસ્થા તંત્રો છે ને એ અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ પરિણામ આપે છે. એટલે ધંધાકીય એકમની અંદર આપણે કયું વ્યવસ્થા તંત્રને પસંદ કરવું, રાખવું, એ આપણા ઉપર નિર્ભર છે. એ આપણે નક્કી કરવાનું હોય કે જો હું આવું વ્યવસ્થા તંત્ર પસંદ કરીશ તો આ રીતનું વસ્તુ બનશે, આવી રીતનો પ્રોબ્લેમ થશે, આવું નિર્માણ થશે, આ રીતનું મારી વહેંચણી થશે સત્તાને જવાબદારીની. એટલે એ આપણે નક્કી કરવાનું છે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રકાર છે આપણો વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. જો ખાસ યાદ રાખજો. શું કીધો? અર્થ કીધો. વૈધિક એટલે શું? તો કે જે વ્યવસ્થા તંત્ર એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે માળખું બનાવે ને, કે આપણે ધંધાકીય એકમમાં આપણો જે હેતુ છે, દાખલા તરીકે મેં અગાઉ કીધું તો કે એકમની અંદર 5 લાખ વસ્તુનું વેચાણ કરવું છે, આ આપણો હેતુ છે, આપણો શું છે? લક્ષ્ય છે. એ હેતુને સિદ્ધ કરવા માટે આપણે વ્યક્તિ અને કાર્ય વચ્ચે, જો શું કીધું? ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધ બંધાયો. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદી, 3 વિભાગ આપણે એકમમાં પડ્યા. ઉપર આવશે જનરલ મેનેજર હોય માની લો. એકમને 3 ભાગની અંદર વહેંચણી કરી કે ઉત્પાદનનું કામ ઉત્પાદન વિભાગ વાળો વ્યક્તિ કરશે,
વેચાણનું કામ વેચાણ વિભાગ કરશે, ખરીદીનું કામ ખરીદી અધિકારી કરશે. આ કાર્ય છે. ઉત્પાદનનું કાર્ય, વેચાણનું કાર્ય અને ખરીદીનું કાર્ય આ કાર્ય છે. કાર્ય અને વ્યક્તિ, ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, આ શું થયા? એના વ્યક્તિ. એટલે કે કાર્ય અને વ્યક્તિ વચ્ચે સંબંધ સ્થાપ્યો, એના વચ્ચે સત્તા અને જવાબદારી આપ્યું. આને ઉત્પાદન અધિકારીને કીધું કે એકમની અંદર વસ્તુનું ઉત્પાદન કરવાની સંપૂર્ણ જવાબદારી કોની? તારી. ખરીદ વેચાણ અધિકારીને કીધું કે એકમનું વેચાણ કરવાની જવાબદારી તારી. કાર્ય ધ્યેયને સિદ્ધ કરવા માટે, આપણો આ ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધ બાંધ્યો અને એનું વિધિસર જે માળખું આપણે આવું બનાવીને એને આપણે શું કહીએ? વૈદિક વ્યવસ્થા તંત્ર. શોર્ટમાં હેતુને સિદ્ધ કરવા માટે તમે જે માળખાની સ્થાપના કરો એને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. આગળ કીધું રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે ઈ કોના પ્રકાર છે? વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકાર છે. યાદ રાખજો, એક માર્કમાં પૂછાય કે વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો જણાવો, એટલે આપણે શું લખવાનું? રૈખિક વ્યવસ્થા તંત્ર અને બીજું કયું લખવાનું? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. બંને એના પ્રકાર છે. કેમ એના પ્રકાર કીધા? એના પ્રકાર કહેવાનું પાછળનું કારણ શું? તો આપણે એની અર્થ સમજીને, અર્થ જોઈને એટલે ખબર પડી જાય. શું કીધું? ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધોનું જે માળખું બનાવીએ, વિધિસર જે માળખું સ્થાપીએ એને શું કહેવાય? વૈદિક વ્યવસ્થા તંત્ર. હવે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, આ બંને વ્યવસ્થા તંત્રની આકૃતિ જુઓ એટલે તમને આ વ્યાખ્યા સ્પષ્ટ થશે. આ રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે ને, એ બંનેની સ્થાપના શું કરવા કરીએ? હેતુને સિદ્ધ કરવા માટે. પહેલી ખબર પડી ગઈ. રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની સ્થાપના શું કરવા કરી? હેતુને સિદ્ધ કરવા માટે, પહેલો પોઈન્ટ. પછી વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધ બન્યો. આપણે એમાં આકૃતિ દોરી હતી, ખબર છે ને કે રૈખિક વ્યવસ્થા તંત્ર સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ, એના બીઓડી પછી જીએમ, જીએમ પછી એને 3 કે વિભાગમાં વહેંચ્યું: ઉત્પાદન, વેચાણ અને વહીવટ. હા કે ના? તો એ સંબંધો બાંધ્યા. કાર્ય અને વ્યક્તિ વચ્ચે સંબંધની શું કરી? સ્થાપના કરી. હા કે ના? રેડી? એવી જ રીતે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં આપણે કીધું હતું એકમને મુખ્ય અધિકારી 2 ભાગમાં વહેંચ્યું: વહીવટ વિભાગ અને કારખાના વિભાગ. વહીવટ વિભાગના 4 ભાગ પડ્યા, કારખાના વિભાગના પણ 4 ભાગ પડ્યા. તો એમાં પણ વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધ સ્થાપ્યું. તો જે વ્યવસ્થા તંત્ર હેતુને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચે સંબંધ સ્થાપે એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. તો રૈખિક અને કાર્યાનુસાર બંનેની અંદર આ વ્યાખ્યા સ્પષ્ટ થાય છે, ચોક્કસ થાય છે કે ના જે કીધું તે બરોબર જ છે? ખબર પડે આમાં હું કહું એમાં? એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એ બંને વ્યવસ્થા તંત્રના જ પ્રકાર છે. કયા? વૈદિક વ્યવસ્થા તંત્રના જ પ્રકારો છે. હવે આપણે એના લક્ષણો જોવાના છે કે વૈદિક વ્યવસ્થા તંત્ર કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે, જે આપણે આગળ ભણી ગયા. બરોબર? વૈદિક માળખું. વૈદિક મતલબ હેતુને સિદ્ધ કરવા માટે કે રૈખિક આપણે જે વૈદિક વ્યવસ્થા તંત્રની સ્થાપના કરી છે એનું માળખું વૈદિક છે. વૈદિક મતલબ ધંધાકીય એકમના હેતુને સિદ્ધ કરવા માટે જ, હેતુને સિદ્ધ કરવા માટે જ આ વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ. આ વ્યવસ્થા તંત્રનો હેતુ શું? કે તમારા ધંધાકીય એકમનો હેતુ સિદ્ધ થાય, એ હેતુથી આપણે એની સ્થાપના જ કરી. બરોબર? એટલે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એનું માળખું કેવું છે? વૈદિક માળખું છે. પછી કીધું બીજો લક્ષણ અપરિવર્તનશીલ. જો વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું છે ને એ અપરિવર્તનશીલ કીધું, એની અંદર પરિવર્તન આવતું નથી. એક વખત આપણે કંપનીની અંદર જે માળખું સ્થાપ્યું એટલે 99% એની અંદર કોઈ સુધારો વધારો થતો નથી, એમાં કોઈ ચેન્જીસ થતા નથી. એ જેમ છે ને એમનામ રહે. આપણે જે માળખું બનાવ્યું હોય એ કંપનીની સ્થાપના વખતે જે વ્યવસ્થા તંત્રની સ્થાપના કરી, જે સ્ટ્રક્ચર બનાવ્યું કંપનીના નોટિસ બોર્ડ ઉપર આપણે મૂક્યું, એ સ્ટ્રક્ચર આજીવન લગભગ 99% કોઈ એમાં સુધારો થતો નથી. એટલા માટે લક્ષણ કીધું કે વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું છે એ કેવું છે?
અપરિવર્તનશીલ છે, એની અંદર પરિવર્તન આવતું નથી. અને ત્રીજો મુદ્દો કીધો ઉપરથી નીચે સત્તાની સોંપણી, કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ કાર્ય અને વ્યક્તિ વચ્ચે શું કરવામાં આવે છે? સત્તા અને જવાબદારીની શું કરે છે? સોંપણી કરે છે. એટલા માટે કીધું કે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી ઉપરથી નીચે સીધી રેખામાં થાય. ક્યારેય સત્તા અને જવાબદારી ઉપરથી નીચે ન હોય, ઉપરથી નીચે જ હોય, ઉપરથી નીચે જ હોય, નીચેથી ઉપર કોઈ દિવસ હોય નહીં. કર્મચારીઓ કોઈ સંચાલકને સૂચના આપે કે તારે આ કામ કરવાનું? એ ન આપે. એટલે સત્તાનો પ્રવાહ, વૈદિક વ્યવસ્થા તંત્ર બે પ્રકાર તમે જુઓ, રૈખિક અને કાર્ય અનુસાર સત્તાનો પ્રવાહ કેવી રીતે આવે છે? ઉપરથી નીચે તરફ જ ગતિ કરે છે. એટલા માટે કીધું કે રૈખિક અને વૈદિક વ્યવસ્થા તંત્ર છે એનું મહત્વનું લક્ષણ છે કે સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ. સત્તા ઉપરથી નીચે હોય તો જવાબદારી પણ ઉપરથી નીચે તરફ જ વહન કરે. આગળ મોટું કદ, વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય? વિશાળ છે. કેમ વિશાળ કીધું? વિશાળ કહેવાનું કારણ એ છે કે આખા ધંધાકીય એકમની અંદર આખું, માન લો કોઈ કંપનીમાં 10,000 કર્મચારીઓ હોય તો વ્યવસ્થા તંત્રનું આપણે જે નિર્માણ કરીને વ્યવસ્થા તંત્રની અંદર કેટલા કર્મચારીઓ? 10,000 કર્મચારીઓને સમાવતું માળખું બનાવીએ આપણે. અને એનું કદ કેવડું થયું કહેવાય? વિશાળ કદ કહેવાય. એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ છે એ વિશાળ છે. ચોક્કસ સંબંધ, જો વૈદિક વ્યવસ્થા તંત્રની આપણે સ્થાપના કરીએ ને એટલે એની અંદર કોઈ ચોક્કસ સંબંધની સ્થાપના કરવામાં આવે, સંબંધ બંધાય. કોણ ઉપરી અધિકારી, કોણ તાબેદાર, કોણ હુકમ કરશે, કોણ હુકમનું પાલન કરશે, કોણ આદેશ આપશે, કોણ માહિતી સંચાર કરશે, આ દરેક બાબતની સ્પષ્ટીકરણ થાય છે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર. એટલા માટે કીધું ચોક્કસ સંબંધની સ્થાપના થાય. એ જો જનરલ મેનેજર છે એ જનરલ મેનેજર આ ત્રણેય વ્યક્તિનો ઉપરી અધિકારી છે. આ ત્રણેય વ્યક્તિ કંઈ પણ ભૂલ કરે, કંઈ પણ ગડબડ કે ગોટાળો કરે તો એનો જવાબદાર કોણ? જનરલ મેનેજર. કેમ જવાબદાર? હું તમારા ક્લાસમાં લેક્ચર લેતો હોય અને મારા ક્લાસમાંથી કોઈ અવાજ આવે તો ઓફિસમાંથી કે પ્રિન્સિપલ કોને જવાબદાર ગણે? શિક્ષકને પહેલા જવાબદાર ગણે કે તમે અહીંયા હાજર હતા અને અવાજ થયો, અને પહેલી રિસ્પોન્સિબિલિટી મારી આવે, અને પછી વિદ્યાર્થીની જવાબદારી. એવી જ રીતે અહીંયા ગણે કે આ વ્યક્તિઓ જવાબદાર છે કેમ કે એને કંઈક ગડબડ કરી, ગોટાળો કર્યો છે, પણ સંપૂર્ણ જવાબદારી પહેલા ઉત્તરદાયિત્વ કોનું આવે? જનરલ મેનેજરનું આવે. કેમ કે ધ્યાન રાખવાની જવાબદારી કોની હતી? એને કામ શું જનરલ મેનેજરનું? તો કે એકમના 3 અધિકારીઓ પર નિયંત્રણ રાખવું, દેખરેખ રાખવું કે જેથી કોઈ ખરાબ ખોટી પ્રવૃત્તિ કરે. એટલા માટે કીધું કે ચોક્કસ સંબંધની સ્થાપના, ઉપરી અધિકારી, તાબેદાર, હા કે ના? એનો તાબેદાર, એના અંડરમાં કોણ? સુપરવાઇઝર. તો એનો તાબેદાર થયો. આ વ્યક્તિ આની પાસેથી હુકમ મેળવશે, આને પાસે હુકમ દેશે, એનો અમલ થાય જોશે કોણ? જનરલ મેનેજર. અમલ થાય જોશે. ઉત્પાદન અધિકારી, સુપરવાઇઝર પણ જોશે કે જે હુકમ આપ્યો એનો અમલ થયો કે ન થયો, માહિતી સંચાર બરોબર થાય છે કે નથી થતો એ ચેક કરશે. એટલે બધા વચ્ચે કોઈ એક ચોક્કસ સંબંધ છે, બરોબર. અને છેલ્લે કીધું છે માહિતી સંચાર, કે વ્યવસ્થા તંત્ર સારું ગણાય, અસરકારક ક્યારે ગણાય? જો માહિતી સંચાર થાય તો, વ્યવસ્થિત સારી રીતે માહિતી સંચાર થશે તો જ તમારું એકમનું માહિતી સંચાર સારો હોય તો જ વ્યવસ્થા તંત્ર સારું બને. દાખલા તરીકે સુપરવાઇઝરે કેટલી પ્રવૃત્તિઓ કરી, કેટલું કામ થયું, કેટલું કાર્ય થયું, એ સંચાલક મંડળ ઉચ્ચ સપાટીને જાણવું હોય તો એના માટે સુપરવાઇઝર ઉત્પાદન અધિકારીને, એ જનરલ મેનેજરને, એ સંચાલકને રિપોર્ટ આપશે. પણ આ વ્યક્તિ માહિતી સંચાર નહીં કરે તો, માહિતીની આપલે નહીં કરે તો, જો માહિતી સંચાર જ નહીં થાય તો વ્યવસ્થા તંત્રમાં કોઈ નિર્ણય લઈ શકાશે નહીં. કહેવાનો મતલબ શું? કે ધંધાકીય એકની અંદર વ્યવસ્થા તંત્ર તમારે જો સફળ બનાવવું હોય તો એ વ્યવસ્થા તંત્ર સફળ બનાવવા માટે એમની વચ્ચે કોઈ ચોક્કસ સંબંધની શું કરવી પડે છે? સ્થાપના કરવી પડે અને માહિતી સંચારની આપલે કરવી પડે છે. જો માહિતીની આપલે થાય, જો માહિતીની લેવડ દેવડ થાય
તો જ વૈદિક વ્યવસ્થા તંત્ર સફળ થશે. આ લક્ષણો આ કેટલા માર્કમાં પૂછે છે? 3 માર્કની અંદર પૂછવામાં આવે છે કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને એના લક્ષણો સમજાવો. ખબર પડી? એના પછીનો આપણો પ્રશ્ન છે ચોથું વ્યવસ્થા તંત્ર એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, એના લક્ષણો સમજાવો. આ 5 માર્ક અને 3 માર્કની અંદર પૂછાય છે. એમાં પહેલું જ છે એનો અર્થ છે કે સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે, ખાસ યાદ રાખજો, લખ્યું વાંચું હું, અર્થ વાંચું એનો, સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. વૈદિકમાં આપણે શું જોયું? હેતુને સિદ્ધ કરવા માટે. અને અહીંયા શું કહે છે? સભાનતાપૂર્વકના હેતુ સિવાય, એટલે એકમના હેતુ સિવાય. આની સ્થાપના એકમના હેતુ માટે થાય છે, પણ આની સ્થાપના એકમના હેતુ માટે થતી નથી. એટલા માટે પહેલો જ કીધો સભાનતાપૂર્વકના હેતુ સિવાય, કે આનો હેતુ છે ને કોઈ સભાન નથી, ચોક્કસ નથી, કે કંપનીના 5 લાખ વસ્તુનું વેચાણ કરવા હાટુ આની સ્થાપના નથી થતી. એની સ્થાપના કોની થાય છે? વૈદિક વ્યવસ્થા તંત્રની સ્થાપના થાય છે. હેતુ સિવાય આપોઆપ આની રચના કોઈ નથી કરતું, પણ આની રચના કેવી રીતે થશે? આપોઆપ, ઓટોમેટિકલી થાય. કોઈ રચના કરતું, આપોઆપ રચાયેલું, એની રચના ઓટોમેટિક થાય છે. આંતરિક સંબંધોનું માળખું. આંતરિક સંબંધ એટલે વ્યક્તિના પર્સનલ સંબંધ. જો સંબંધો અહીંયા કણે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધ કીધા. વ્યક્તિ એટલે હું અને મારું કામ, બીએ ભણાવવાનું મારું કામ, તો મારા અને બીએ વિષય વચ્ચે મારો સંબંધ થાય કોઈને, એને વૈદિક કહેવાય. પણ અહીંયા શું કીધું કે સામૂહિક પરિણામોમાં, કે જે ગ્રુપમાં ધંધાકીય એકમની અંદર ફાળો આપવા માટે આપોઆપ રચના થાય એવું આંતરિક સંબંધનું, કે મારી લાગણી, સ્વમાન, ટેવ, શોખ, રુચિ, પસંદગી, આ બધી વસ્તુ બીજો કોઈ કર્મચારી હોય એની લાગણી, ટેવ, શોખ સાથે મેચ થાય અને અમે બધા ગ્રુપની અંદર કામ કરીએ, જૂથમાં કામ કરીએ, તો એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. શું કીધું? કે સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ કુદરતી રીતે, આની રચના કોઈ કરે નહીં પણ કુદરતી રીતે રચાય, એને આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ખાસ યાદ રાખજો, આ વ્યવસ્થા તંત્રમાં સંબંધો અવૈધિક કે કુદરતી રીતે ઉદ્ભવે એની સ્થાપના કોઈ કરતું નથી. તમને યાદ હોય 11 કોમર્સમાં તમે આવ્યા, માની લો આપણે કોઈ સાથે ગ્રુપમાં આવ્યા હોય બીજી સ્કૂલમાંથી, તો ફ્રેન્ડ સર્કલ તમારું હોય 2-3 જણા 5 જણાનું, પણ માની લો તમે નવા જ કોઈ આવ્યા હોય અને આપણે જે ક્લાસમાં બેઠા 12 બી એ બી સી જેમાં, પછી આજે 2 દિવસ 5 દિવસ 15 દિવસ 20 દિવસ એવું થાય ને, એટલે આપણું ગ્રુપ બનતું જાય ઓટોમેટિક. એમાં કોઈ નિયમ હોય કે મારા ગ્રુપમાં આવો વ્યક્તિ હોવો જોઈએ, મારા ગ્રુપમાં આવી લક્ષણ ધરાવતો હોવો જોઈએ, એને આવી ટેવ હોવી જોઈએ, આવી શોખ, એવું કોઈ આપણે નિયમ બનાવી? ઓટોમેટિક એની સાથે આપણા વિચારો મેળ ખાય એટલે ઓટોમેટિક એ આપણા ગ્રુપમાં, આપણા જૂથમાં આપણા સાથે મિત્રતા કરશે, આપણે એની સાથે મેળ આવી જાય. કહેવાનો શું કે સંબંધો અવૈધિક રીતે ઉદ્ભવે, કુદરતી રીતે તમારા મનમાં કુદરતી રીતે ઉદ્ભવે, એની સાથે મિત્રતા કરવી જોઈએ, ભાઈબંધી કરવી જોઈએ, એની સાથે બેસવું જોઈએ કુદરતી રીતે. કોઈ શિક્ષક નથી કહેતો તારે એને ભાઈબંધી કરવાની, ઓલા કે તું એને ભાઈબંધ કરી, એવું કોઈ નથી કહેતો, પણ ઓટોમેટિક સંબંધોમાં અવૈધિક રીતે, સ્વૈચ્છિક રીતે જે સંબંધ ઉદ્ભવે એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર. આનો નકશો બનાવી શકાતો, અવૈધિક વ્યવસ્થા તંત્ર છે ને એનો નકશો ન બનાવી શકાય. કેમ? કે કોઈ ઉપરી અધિકારી, તાબેદાર, આવો અહીંયા સંબંધ નથી. કાર્ય અને વ્યક્તિ વચ્ચે જો સંબંધ છે એટલે એનો નકશો બન્યો તો આપણે દેખાડ્યો તો, પણ આની વચ્ચે કોઈ સંબંધ નથી. કે અમારા 10 જણાની ગ્રુપ હોય તો ગ્રુપની અંદર કોઈ લીડર હોય ન હોય, બધા હરખા જ હોય. ગ્રુપ હોય તો ગ્રુપનો જૂથનો વડા હોય કોઈ ન હોય, બધા સરખા જ છે, 10 જણા ઇક્વલ છે, એટલે એનો નકશો બનાવી શકાતો નથી. બીજા 4 વ્યવસ્થા તંત્ર હોય ને, 5માંથી 4,
અવૈધિક સિવાયના બધા જ વ્યવસ્થા તંત્રના નકશા બનાવી શકાય, અવૈધિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકાતો નથી. આગળ કીધું અવૈધિક એ વૈદિક વ્યવસ્થા તંત્રનો શું હે? પડછાયો છે. કેમ પડછાયો કીધો? તો કે વૈદિક વ્યવસ્થા તંત્ર હોય એકમની અંદર, એક વૈદિક વ્યવસ્થા તંત્ર હોય તો જ અવૈધિક વ્યવસ્થા તંત્ર આવે, નહીતર આવે નહીં. દાખલા તરીકે સ્કૂલ વાળું ઉદાહરણ આપું કે સ્કૂલ છે, સ્કૂલમાં ક્લાસ ડિવાઈડ કર્યા ABC, 12 ABC 3 ક્લાસ ડિવાઈડ કર્યા. હવે આ ડિવિઝન કર્યું, સ્કૂલ છે તો તમે ભેગા થયા ને. હવે અહીંયા સ્કૂલ જ ન હોત તો, મહર્ષિ ગુરુકુલ ન હોત તો, કે કોઈ પર્ટિક્યુલર કોઈ પણ સ્કૂલ ન હોત તો શું પ્રોબ્લેમ થાત? તો ક્લાસ ડિવિઝન થાત નહીં. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર, તમારા જે 15 જણાનું ગ્રુપ બન્યું છે એ ગ્રુપ બને ન બને. એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને એ વૈદિક વ્યવસ્થા તંત્ર છે તો છે. આપણું જે ધંધાકીય એકમની કર્મચારીઓ છે, એક કોઈ એક એકમ છે, XYZ કંપની છે, એની અંદર 15 કર્મચારીઓ કામ કરે છે. 15ના 2 ગ્રુપ છે, એક 7નું ને એક 8ના 2 જૂથ બન્યા. જે રિસેસ પડે જમવા સાથે બેસે, ઘરે સાથે જાય, એકબીજા સાથે ફેમિલી રિલેશન હોય, તો આ 2 ગ્રુપ બન્યા. એક 7નું ગ્રુપ બન્યું, એક 8નું ગ્રુપ બન્યું, જૂથ, ભાઈબંધી, મિત્રતા વાળું. હવે આ 2 ગ્રુપ બન્યા. આ બંને ગ્રુપ છે ને એનું અસ્તિત્વ કોના કારણે આવ્યું? કંપનીના કારણે. એ XYZ કંપની હતી, આવી, એમાં કર્મચારીઓ ભેગા થયા તો એ ગ્રુપ બન્યા ને. હવે એ વ્યવસ્થા તંત્ર જ ન હોત તો, અવૈધિક વૈદિક વ્યવસ્થા તંત્ર જ ન હોત તો એ ગ્રુપ બને નહીં. ખબર પડે છે ને આમાં કહું એમાં? એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. બરોબર. હવે એના આપણે લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ અવૈધિક માળખું, કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એનું માળખું કેવું કીધું? અવૈધિક. ઓલાનું વૈદિક કીધું. વૈદિક કીધું મતલબ હેતુને સિદ્ધ કરવા માટે. આ વ્યવસ્થા તંત્રનું માળખું હેતુને સિદ્ધ કરવા માટે કરીએ છીએ? ના, આ વ્યવસ્થા તંત્રની રચના આપણે હેતુને સિદ્ધ કરવા માટે કરતા નથી. એટલા માટે કીધું કે અવૈધિક માળખું છે. બીજું લક્ષણ માનવ વર્તણૂક પર આધારિત, કે આ જે વ્યવસ્થા તંત્રની રચના છે ને એ ઓટોમેટિક થાય, કુદરતી રીતે થાય, આપોઆપ રચના થાય છે. એટલે માનવ વર્તણૂક પર આધારિત છે, કે આ માણસ કેવું વર્તન કરે છે ને એના આધારે નક્કી થાય. આ 15 જણાનું ગ્રુપ છે ને બીજું કોઈ 10 જણાનું ગ્રુપ છે, તો એ 15નું ગ્રુપ કેમ એક સરખું થયું? તો એનું કારણ છે કે એ 15 જે વ્યક્તિઓ કામ કરે છે, 15 જણા ભેગા બેસે છે, એ 15ની વિચારસરણી એક છે. 15નું માનવ છે, એ માનવનું વર્તન એક સરખું હોય. બધાના શોખ, ટેવ, રુચિ, પસંદગી લગભગ મોટા ભાગે એ 15 સરખી જશે. એ તમારું ગ્રુપની વિચારણા કરવાની કે આપણા ભાઈબંધો 10 જણા છે ને, એ 10ની વિચારસરણી એક સરખી હશે, એની શોખ ટેવો સરખી હશે, એટલે એ આપણા ગ્રુપમાં આવી ગયો ઓટોમેટિક. એટલે આ વ્યવસ્થા તંત્રની રચના માનવ વર્તણૂક પર આધારિત છે, માનવ સંબંધ પર આધારિત છે. આગળ કીધું પરિવર્તનશીલ. આ જે વ્યવસ્થા તંત્ર છે ને એ પરિવર્તનશીલ છે. સમય સંજોગ પરિસ્થિતિ મુજબ એમાં રૂપાંતર થાય છે, પરિવર્તન કરી શકાય છે. માની લો 10 જણાના, આપણે હમણાં જ વાત કરી કે કંપની 15 જણા હોય, એમાં એક ગ્રુપ 7 જણાનું, એક ગ્રુપ 8 જણાનું છે. એક વિભાગમાં 7 જણા કામ કરે ને એક વિભાગમાં 8 જણા કામ કરે છે. હવે 7 વિભાગ વાળો ગ્રુપ છે ને એમાંથી 2 કર્મચારીની બદલી કરવામાં આવે છે અને કોઈ ગ્રુપ B માં લઈ જવામાં આવે છે. તો 2 જણા જશે, ગ્રુપ B માં જશે, તો ઈ ગ્રુપ ભેગા થઈ જશે ને. ઈનું ગ્રુપ 8નું હતું, એની જગ્યાએ કેટલાનું થઈ જાય? 10નું. અને આજે 7નું હતું ગ્રુપ, એ કેટલાનું થઈ જશે? 5નું. એટલે ગ્રુપ કેવું થઈ જાય? નાનું. પરિવર્તન. માળખામાં સુધારો થઈ ગયો, ન થઈ ગયો? સંખ્યામાં ઘટાડો થયો, સત્તા જવાબદારી ઘટી જાય. એટલે પરિવર્તનશીલ છે, સાર્વત્રિક છે. આ વ્યવસ્થા તંત્ર બધે ઉપયોગમાં આવે. કોઈ એવી જગ્યા ન હોય જ્યાં આ વ્યવસ્થા તંત્ર ઉપયોગમાં આવતું ન હોય. આગળ કીધું 5મું અવૈધિક માહિતી સંચાર. જો આ વ્યવસ્થા તંત્રની અંદર જે માહિતી સંચાર થાય ને એનો પ્રકાર કેવો કીધો? અવૈધિક. મતલબ હેતુને સિદ્ધ કરવા માટે તમે માહિતી સંચાર નથી કરતા. માહિતી સંચાર ક્યારે થાય? જમવા બેઠતા હોય, રિસેસ ટાઈમ હોય, ઘરે જતા હોય, ઘરેથી આવતા હોય, એવા સમયે જે માહિતી સંચાર થાય એ હેતુને સિદ્ધ કરવા માટે આપણે માહિતી સંચાર કરતા. માહિતી સંચાર કેમ કરીએ છીએ?
આપણને પર્સનલ આપણી વિચારસરણી આપણી માહિતી આપણે દેવા માટે સામાજિક સંબંધથી એને માહિતી સંચાર કરે. હવે ઘરેથી આવતો ત્યારે એમ ન કહેતો હોય આજે આટલી વસ્તુ બનાવવાની છે, આવી રીતે બનાવવાની છે, આ કરશું, એ તોને સિદ્ધ કરવા માટે આવું કામ કરશું, એ વાત ન હાલતી. જમવા બેઠા હોય ત્યારે એની સામાજિક ચર્ચા હાલતી હોય ને, એટલે અવૈધિક માહિતી સંચાર થાય. પછી કીધું આનું કદ કેવું છે, નાનું છે. 5 જણા 15 જણા 20 જણાનું ગ્રુપ હોય. કોઈ એમ કીધું 100 જણા ભાઈબંધ છે મારા, બધા એક સરખી વિચારસરણી ન હોય. એનું કદ કેવું કીધું, નાનું છે. આગળ કીધું અંકુશનો અભાવ. આ વ્યવસ્થા તંત્રની અંદર અંકુશ નથી જોવા મળતું. કેમ અંકુશ જોવા ન મળે? તમારું 15 જણાનું ગ્રુપ હોય, 15 જણાના ગ્રુપની અંદર એવું નક્કી છે કે આ વ્યક્તિ બોલે પછી જ બીજાને બોલવાનું, એ વ્યક્તિ ગ્રુપનો લીડર છે, એ કે એમ બધા કરશે, એ કંઈ જ નક્કી નથી. એટલે કે એના ઉપર કોઈનો અંકુશ હોતો નથી, એટલે કે અંકુશનો અભાવ છે. અને છેલ્લો મુદ્દો છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. પૂરક એટલે શું? બે વસ્તુ આવે, અવેજ અને પૂરક. અવેજ મતલબ એના બદલામાં, અવેજ મતલબ બદલામાં, ચા કોફી અવેજ. પૂરક મતલબ એની સાથે હોય, મોબાઈલ સિમ કાર્ડ પૂરક છે ને, બાઇક પેટ્રોલ પૂરક કહેવાય. એટલે એની સાથે વૈધિક આવશે એટલે ઓટોમેટિક અવૈધિક વ્યવસ્થા તંત્રનું નિર્માણ થાય છે. આ શું ભણ્યા આપણે? અવૈધિક અને વૈધિક વ્યવસ્થા તંત્રની વિશે વિસ્તૃત માહિતી મેળવી. બંનેના અર્થ ભણ્યા કે વૈધિક વ્યવસ્થા તંત્ર છે એ એકમના હેતુને સિદ્ધ કરવા માટે થાય છે, જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ એકમના હેતુને સિદ્ધ કરવા માટે કરતા નથી, પરંતુ કુદરતી રીતે આપોઆપ એની રચના થાય છે. અવૈધિકના વ્યવસ્થા તંત્રના લક્ષણો ભણ્યા અને વૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો ભણ્યા. બરોબર, ખબર પડી બંને પ્રકારની અંદર વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું. હવે જો આગળ કે આપણે આ 4 પ્રકાર વિશેની માહિતી મેળવી. ખાસ યાદ રાખજો, ઘણી વખત શું કરે છે કે ક્વેશ્ચનને ફેરવવો હોય, અદલા બદલી કરવી હોય તો આની અંદર એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત જણાવો. શું કીધું? વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત જણાવો. આપણે બે પ્રશ્ન પૂરા કરી નાખ્યા, સમજૂતી આપી દીધી. હવે આના આપણે તફાવત જોવાનો. જો બુકની અંદર આપ્યો નથી પણ આ બંનેની કમ્પેરિઝન કરીએ તો આપણને તફાવત ઘણો બધો નીકળે છે. એટલે યાદ રાખજો, તફાવત સ્વરૂપે પૂછી શકે એવું નથી કે આપ ચોપડીમાં આપ્યો હોય તો જ પૂછાય, પૂછી શકે. એટલે પહેલો મુદ્દો બનશે એનો અર્થ, વૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ, અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ. પછી માળખું, બીજો મુદ્દો માળખું બનશે. વૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? વૈધિક. અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? અવૈધિક. ખબર પડી જાય લક્ષણમાં. ત્રીજું શું કીધું? પરિવર્તનશીલ. આપણે મુદ્દા લખી છીએ. વૈધિક વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલ છે? ના, પરિવર્તનશીલ નથી. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર કેવું છે? પરિવર્તનશીલ છે. બરોબર. પછી ચોથું, આમાં સત્તા અને જવાબદારીની સોંપણી થાય, હા કે ના? તો કે સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. આમાં સત્તા અને જવાબદારીની સોંપણી થતી નથી. પાંચમું લક્ષણ, આનું કદ મોટું, આનું કદ કેવું? નાનું, હા કે ના? માહિતી સંચાર, છઠ્ઠો મુદ્દો, માહિતી સંચાર. આમાં કયા સ્વરૂપે થાય? વૈધિક માહિતી સંચાર, અને આમાં અવૈધિક માહિતી સંચાર સ્વરૂપે થાય છે. 6 મુદ્દા તો કાફી છે. આપણને 5 માર્કમાં પૂછે તો 5 લખવાના, 3 માં પૂછે તો 3 મુદ્દા લખવાના થાય. આ ખાલી મેં મુદ્દા લખ્યા, ખાસ યાદ રાખજો. એની સમજૂતી આપણે આમાં લખવાની થાય. જો પૂછાય તો આપણે ક્લેરિફિકેશન હોવું જોઈએ કે આ કેવી રીતે તફાવત પૂછાણો. બેના લક્ષણની કમ્પેરિઝન કરતા જાવ એટલે આપણને આવડી જ જાય. અર્થ પરિવર્તનશીલ, ઓલું પરિવર્તન નથી, આ છે. કદ ઓલાનું મોટું, આનું નાનું. માહિતી સંચાર, ઓલામાં વૈધિક માહિતી સંચાર, આમાં અવૈધિક માહિતી સંચાર. ઓલામાં સત્તા અને જવાબદારીની સોંપણી થાય, આની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી થતી નથી. ખબર પડી ગઈ?
આ તફાવત સ્વરૂપે પૂછાય છે. આપણા 4 વૈદિક વ્યવસ્થા તંત્રના કુલ 4 પ્રકાર પૂરા થયા: રૈખિક, કાર્યાનુસાર, વૈદિક અને અવૈદિક. હવે પાંચમો પ્રકાર આપણો એક બાકી રહે.